મારું નામ વર્ષા છે અને હું મારી ફોઈના ઘરે મોટી થઈ હતી કારણ કે મારા માતા પિતાનું અવસાન હું બહુ નાની હતી ત્યારે થયું હતું. મારું બાળપણ ફોઈના ઘરે જ વીત્યું અને ત્યાં રહીને મેં મારા જીવનના દરેક રંગો જોયા. ફોઈ મને તેમની દીકરીઓની જેમ જ રાખતા હતા. હું પણ તેમને ખૂબ પ્રેમ કરતી અને તેમની દરેક વાત માનતી. હું ઘણી સુંદર હતી. લોકો હંમેશા મારા સૌંદર્યની પ્રશંસા કરતા. જ્યારે પણ મારી ચર્ચા થતી ત્યારે સૌપ્રથમ મારા દેખાવની જ વાત થતી. ઓળખીતી સ્ત્રીઓ જ્યારે પણ ઘરે આવતી ત્યારે મારા વિશે કહેતી કે વર્ષા ખૂબ સુંદર છે, તેને ખૂબ સારો સંબંધ મળશે. હું તેમની વાતો સાંભળીને ચૂપ રહેતી કેમ કે આવી વાતો સાંભળવાની મને આદત પડી ગઈ હતી. પછી એક દિવસ મારા માટે એક સંબંધ આવ્યો. જે લોકો સંબંધ લઈને આવ્યા હતા તેમણે છોકરાના ખૂબ વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે છોકરો ઘણો હેન્ડસમ અને સમજદાર છે. તેનું નામ આદિત્ય હતું. તેમણે કહ્યું કે આદિત્ય વાતચીતમાં ગંભીર છે અને પોતાની જવાબદારીઓ પ્રત્યે પણ ખૂબ સભાન છે. સૌથી મોટી વાત એ હતી કે તે પણ મારા જેવો જ એકલો હતો. તેનો ઉછેર તેની માસીએ કર્યો હતો, જેમના લગ્ન અમેરિકામાં થયા હતા. તેમણે જ તેને ભણાવ્યો ગણાવ્યો અને પગભર કર્યો. પછી તેની નોકરી પણ અમેરિકામાં જ લાગી ગઈ. તેની નોકરી બહુ સારી હતી અને પગાર પણ ઘણો સારો હતો. જે લોકો આદિત્યનો સંબંધ લઈને આવ્યા હતા તેઓ તેના વખાણ કરતા થાકતા નહોતા. તેમણે કહ્યું કે તેની પર્સનાલિટી સૌથી અલગ છે. તે બીજાને ખૂબ માન આપે છે અને વડીલો સાથે આદરથી વર્તે છે. તે ભારત પણ આવતો જતો રહે છે કારણ કે તેના માતા પિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી અહીં જ રહેતા હતા. આ બધું સાંભળીને ફોઈએ ખુશી ખુશી આ સંબંધ સ્વીકારી લીધો. તે મને બોલ્યા કે વર્ષા, આ સંબંધ તારા માટે ખૂબ સારો છે અને આદિત્ય જેવો છોકરો દરેકને નથી મળતો. મેં તેમની વાત ચૂપચાપ સાંભળી લીધી પણ મારા મનમાં અનેક ગૂંચવણો હતી. મેં ક્યારેય મારા લગ્ન વિશે વધારે વિચાર્યું નહોતું પણ હવે સંજોગો બદલાઈ રહ્યા હતા. ફોઈની પોતાની પણ દીકરીઓ હતી અને આગળ ચાલીને તેમના પણ લગ્ન કરવાના હતા, એટલે મારી જવાબદારી પૂરી કરવી પણ જરૂરી હતી. થોડા દિવસોમાં બંને તરફથી વાતચીત પૂરી થઈ ગઈ. બધા લોકો આ સંબંધથી ખુશ હતા. કોઈને કોઈ વાંધો નહોતો અને આખરે અમારી સગાઈ નક્કી થઈ ગઈ. સગાઈના દિવસે ઘરમાં ખુશીનો માહોલ હતો. ચારે તરફ સ્મિત હતું અને લોકો અમને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. હું પણ મનોમન ખૂબ ખુશ હતી. જ્યારે અમે લોકો સગાઈના કાર્યક્રમ માટે વેંકટ હોલ પહોંચ્યા ત્યારે મારી નજર પહેલીવાર આદિત્ય પર પડી. તે ખરેખર ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. મેં તેને જોયો તો અનુભવાયો કે આખરે લોકો તેના આટલા વખાણ કેમ કરે છે. તેના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો. તેની આંખોમાં એક એવી સાદગી હતી જે દરેક છોકરી પોતાના જીવનસાથીની આંખોમાં જોવા માંગે છે. તે ઓછું બોલતો પણ જે પણ બોલતો હતો તે ખૂબ સમજી વિચારીને બોલતો હતો. સગાઈ પછી લોકો અમારી જોડીના વખાણ કરતા થાકતા નહોતા. દરેક જણ એમ જ કહી રહ્યું હતું કે જાણે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ. કાર્યક્રમ પૂરો થયા પછી આદિત્યએ એક નાના કાગળ પર પોતાનો નંબર લખીને મને આપ્યો અને હળવા સ્મિત સાથે બોલ્યો કે આ મારો અમેરિકાવાળો નંબર છે, તું મને જરૂર કોલ કરજે. મેં માથું ઝુકાવીને માત્ર એટલું કહ્યું કે ઠીક છે. તે સમયે મારા હૃદયના ધબકારા ખૂબ વધી ગયા હતા. હું તેની સામે નજર મેળવીને વાત પણ નહોતી કરી શકતી. તેણે થોડીક ક્ષણ મારી તરફ જોયું અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. મેં તે કાગળને બહુ સાચવીને રાખી લીધો પણ શરમ અને સંકોચને કારણે હું ક્યારેય તેને ફોન ન કરી શકી. દિવસો પસાર થતા ગયા. ઘણીવાર મારા મનમાં વિચાર આવતો કે હું તેને ફોન કરું, તેનો અવાજ સાંભળું અને તેને પૂછું કે તે અમેરિકામાં કેવો છે, પણ દરેક વખતે મારી હિંમત જવાબ આપી દેતી. પછી એક દિવસ જ્યારે મેં તે કાગળ શોધવા માંગ્યો તો તે મને ક્યાંય ન મળ્યો. મેં મારો આખો રૂમ શોધી માર્યો, દરેક વસ્તુને ધ્યાનથી જોઈ, કપડાની વચ્ચે પણ તપાસ કરી, જૂની ચોપડીઓને પણ એક એક કરીને ઉથલાવીને જોઈ, પણ તે કાગળ ક્યાંય ન મળ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તે જમીનમાં સમાઈ ગયો હોય કે હવામાં ઉડી ગયો હોય. આ જોઈને મારું દિલ તૂટી ગયું. હવે મારી પાસે તેનો નંબર પણ નહોતો અને ન તો તેની પાસે મારો નંબર હતો કારણ કે મેં ક્યારેય તેને મારો નંબર આપ્યો જ નહોતો. તેણે તો પોતાનો નંબર મને આપ્યો હતો અને કદાચ તેને એ ભરોસો હતો કે હું પોતે જ તેને ફોન કરીશ, પણ હું તેમ ન કરી શકી. મેં આ વિશે ફોઈ સાથે વાત કરી. ફોઈએ સંબંધ લાવનાર આંટીનો સંપર્ક કર્યો. થોડા દિવસ પછી જ્યારે તે આંટી પાછા આવ્યા ત્યારે તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. તેમણે જણાવ્યું કે તેમની પાસે આદિત્યની માસીનો જે નંબર હતો તે હવે બંધ આવી રહ્યો છે અને તેની સિવાય તેમની પાસે કોઈ બીજો નંબર પણ નથી. આ સાંભળીને મને બહુ મોટો આઘાત લાગ્યો. સમય વીતતો રહ્યો. શરૂઆતમાં લોકોએ મને સમજાવ્યું કે કદાચ આદિત્ય કોઈ કામમાં ખૂબ વ્યસ્ત થઈ ગયો હશે અથવા કોઈ જરૂરી કારણથી સંપર્ક કરી શકતો નહીં હોય. બધા કહેતા હતા કે તે જલ્દી પાછો આવશે પણ ન જાણે શું થયું. મહિનાઓ વીતતા ગયા અને પછી મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. મારી સગાઈને 1 વર્ષ થયું અને પછી બીજું વર્ષ પણ પૂરું થવા આવ્યું પણ આદિત્યનો કોઈ અતોપતો નહોતો. ન તેનો કોઈ સંપર્ક નંબર મળી રહ્યો હતો અને ન તેની તરફથી કોઈ સંદેશ આવ્યો. જે પણ લોકો તેને જાણતા હતા મેં તે બધાથી તેના વિશે પૂછવાની કોશિશ કરી પણ કોઈની પાસે કોઈ જવાબ નહોતો. એવું લાગી રહ્યું હતું જાણે તે અચાનક આ દુનિયામાંથી જ ગાયબ થઈ ગયો હોય. આ દિવસોમાં મારા ફોઈની તબિયત પણ ઘણી ખરાબ રહેવા લાગી
બીમારીએ તેમને ખૂબ જ નબળા કરી દીધા હતા. તેમના ચહેરા પર હર સમય ચિંતાની રેખાઓ દેખાતી હતી. હવે તેમને રાત્રે બરાબર ઊંઘ પણ નહોતી આવતી, કારણ કે તેઓ હર સમય કોઈ ગહન વિચારમાં ડૂબેલા રહેતા હતા. એક દિવસ તેમની ઓળખાણના કેટલાક લોકો ઘરે આવ્યા. હું મારા રૂમમાં હતી, પણ તેમની વાતો મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. ફોઈએ દુઃખી થઈને કહ્યું કે મને વર્ષાની ખૂબ ચિંતા રહે છે. આદિત્યનો તો કંઈ પતો જ નથી મળી રહ્યો અને તેના કોઈ સમાચાર પણ નથી મળી રહ્યા. ત્યારે તે આંટી બોલ્યા કે બહેનજી, મને તો એવું લાગે છે કે કદાચ તે છોકરો આ સંબંધ ભૂલી ગયો છે. નહીંતર વિચારો, 2 વર્ષમાં શું તેને એકવાર પણ વર્ષાનો ખ્યાલ નહીં આવ્યો હોય? આ સાંભળીને ફોઈ ચૂપ થઈ ગયા. પછી તે આંટી આગળ બોલ્યા કે લોકો તો લગ્ન પછી પત્ની બાળકોવાળા હોય છે, તોય બીજી શાદી કરી લે છે, અને અહીં તો હજી માત્ર સગાઈ જ થઈ હતી. એવું પણ તો હોઈ શકે છે કે તેને ત્યાં પછી કોઈ બીજી છોકરી ગમી ગઈ હોય, અને એટલે જ ન તો તેણે કોઈ સંપર્ક કર્યો અને ન તેની માસીએ. આ સાંભળીને ફોઈ બોલ્યા કે પણ તે તો કહેતો હતો કે તેને મારી વર્ષા ખૂબ પસંદ છે અને તેને આ સંબંધથી કોઈ વાંધો નથી. તે આંટી હસવા લાગ્યા અને બોલ્યા કે અરે, આજકાલના પ્રેમ મોહબ્બતની વાતો પર ભલા કોણ ભરોસો કરે? તમે પોતે જ વિચારો, ક્યાં સુધી છોકરીને બેસાડી રાખશો? તમારી પણ તો દીકરીઓ છે, તેમની પણ તો પછી લગ્નની ઉંમર નીકળી રહી છે. એટલે હું તો કહું છું કે તમે વર્ષાના લગ્ન કરાવી દો. હું એક સારો સંબંધ જાણું છું અને દહેજની પણ ચિંતા ન કરો. હું કોઈ સારી સંસ્થામાંથી ડોનેશન તરીકે થોડા પૈસાની વ્યવસ્થા પણ કરાવી દઈશ. દીકરીના લગ્ન થઈ જશે તો તમારો ખૂબ મોટો બોજ પણ ઉતરી જશે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હું જાણતી હતી કે ફોઈ મને બોજ નથી સમજતા, પણ તે પણ બીમાર હતા અને પછી તેમને અંદરથી અનેક ચિંતાઓ કોરી ખાતી હતી. આ પછી પણ ફોઈએ તરત નિર્ણય ન કર્યો, કારણ કે તેમને આદિત્ય ખરેખર ખૂબ ગમતો હતો. એટલે તેમણે કેટલાક મહિના વધુ રાહ જોઈ અને આદિત્યને શોધવાની દરેક શક્ય કોશિશ કરી. જો તેમને જરાક પણ ક્યાંયથી કોઈ ખબર મળતી તો તે તરત ત્યાં ખબર કઢાવતા જતા, પણ તેમની આટલી કોશિશો છતાં તેમના હાથમાં કંઈ આવ્યું નહીં. એક દિવસ ફરી ફોઈએ મને પોતાની પાસે બોલાવી અને મારા માથા પર હાથ ફેરવીને તેઓ મને ધ્યાનથી જોવા લાગ્યા. મેં પણ જોયું. ફોઈનો ચહેરો નબળાઈના કારણે સફેદ પડી ગયો હતો. તે બોલ્યા, બેટી જો, હું ઘણી રાહ જોઈ ચૂકી છું, પણ મને નથી લાગતું કે હવે આપણે વધારે રાહ જોવી જોઈએ. તું તો જાણે છે ને કે તારા માટે એક બીજા છોકરાનો સંબંધ આવ્યો છે. તેનું નામ વિવેક છે. સારો પરિવાર છે, માતા પિતા છે, ભાઈ છે, બહેનો છે, ભરેલો ભાદરેલો પરિવાર છે. આ સાંભળીને હું ચૂપ રહી, કારણ કે મારી જિંદગીના નિર્ણયો પહેલાં પણ ફોઈએ જ કર્યા હતા અને આજે પણ ફરી તે જ કરી રહ્યા હતા. મેં ચૂપચાપ હા કહી દીધું અને બસ 1 મહિના પછી જ મારા લગ્ન વિવેક સાથે થઈ ગયા. લગ્નના દિવસે ખૂબ ધમાલ, શોરબકોર અને ખુશહાલી હતી. ઘરના મહેમાનોની અવરજવર હતી. સ્ત્રીઓ વાતો કરી રહી હતી. બાળકો આમ તેમ દોડી રહ્યા હતા. ચારે તરફ ચમકદમક અને રોશની હતી, પણ મારા દિલની અંદર અજીબ શાંતિ હતી. હું દુલ્હન બનીને બેઠી હતી. હાથમાં મહેંદી લાગી હતી. લાલ રંગનો જોડો પહેરીને મારું અસ્તિત્વ અજીબ ભારેપણું અનુભવી રહ્યું હતું. લોકો શુભેચ્છાઓ આપી રહ્યા હતા અને પછી એક એક કરીને બધી વિધિઓ થઈ અને પછી વિદાયનો સમય આવી ગયો. હું મારા ફોઈને ભેટીને ખૂબ રડી. તેઓ પણ રડતા રહ્યા. તે ધ્રુજતા હાથે મને વારંવાર આશીર્વાદ આપતા રહ્યા. વિદાય પછી હું વિવેકના ઘરે પહોંચી ગઈ. તેનું ઘર ખરેખર ખૂબ મોટું હતું, જ્યાં તેની મા, પિતાજી, 2 મોટા ભાઈ, ભાભીઓ અને નણંદો હતી. બધા લોકો એક જ ઘરમાં રહેતા હતા. જ્યારે રાત થઈ ત્યારે મને એક રૂમમાં બેસાડવામાં આવી, જ્યાં હળવો પ્રકાશ હતો અને ફૂલોની સુગંધ ફેલાયેલી હતી. હું ચૂપચાપ બેઠી હતી, પણ મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને વિવેક અંદર આવ્યા. તે ધીરે ધીરે ચાલતા આવીને મારી સામે બેસી ગયા. મેં મારી નજર ઝુકાવી લીધી. હું વિચારી રહી હતી કે તે કદાચ મારી સાથે નરમાઈથી વાત કરશે, મને પૂછશે કે મને ડર તો નથી લાગી રહ્યો, અને અમારી નવી જિંદગીની શરૂઆત વિશે થોડી સારી વાતો કરશે. પણ તેમણે ખૂબ જ અજીબ અંદાજમાં વાત શરૂ કરી. તે મને આંગળી ચીંધીને બોલ્યા, એક વાત સારી રીતે કાન ખોલીને સાંભળી લે. તેમની આ પહેલી વાત પર હું ગભરાઈ ગઈ. મને સમજાયું જ નહીં કે મેં એવું શું કરી દીધું કે તે આવતાની સાથે જ મને ચેતવણી આપવા લાગ્યા. મારા ઘરમાં લોકોને હંમેશા ખુશ રાખજે. ઘરનો જે પણ સભ્ય તને જે કામો માટે કહે, તારે એક એક કરીને બધાના કામ કરવા પડશે. ક્યારેક કોઈને ના પાડવાની હિંમત પણ ન કરતી. હું ચૂપચાપ બેઠી રહીને સાંભળતી રહી. પછી તે બોલ્યા, જો એમ કરીશ ને તો પછી હું પણ તને ખુશ રાખીશ. પછી તેમણે ઊભા થઈને પાણી પીધું અને એકવાર ફરી કડક અંદાજમાં કહેવા લાગ્યા, અને હા, યાદ રાખજે, મને વધારે બોલનારી છોકરીઓ બિલકુલ પસંદ નથી, અને ન તો ડરી ધોઈને ડ્રામા કરનારી છોકરીઓ સારી લાગે છે. એટલે મારી સામે ક્યારેય પણ તારું દુઃખ રડવાની કોશિશ ન કરતી, નહીંતર તારી બધી નોટંકી એક જ વારમાં પૂરી થઈ જશે. આ સાંભળીને મારું તો દિલ જ બેસી ગયું. તે સતત ન જાણે શું શું બોલતા જતા હતા અને હું તો સમજી જ નહોતી શકતી કે મેં ભલા કર્યું શું છે. પછી તે કહેવા લાગ્યા, અને હા, જો તે ક્યારેય પણ મારા ઘરવાળાથી મારી કોઈ પણ ફરિયાદ કરવાની કોશિશ કરી, તો એવું ન વિચારતી કે તે લોકો તારો સાથ આપશે. તેઓ મને તરત જ જણાવી દેશે, સમજી? અને પછી તારું શું થશે એ તો તું સારી રીતે સમજી જ જઈશ. હું વિચારવા લાગી કે આ મારી પરણિત જિંદગીની પહેલી રાત છે.
જે કદાચ હસી ખુશી અને પોતાનાપણાથી ભરેલી હશે, પણ વિવેકની વાતોએ તો મારા મનમાં એવો ડર પેદા કરી દીધો હતો કે હવે તો મારા મોંમાંથી એક શબ્દ પણ નહોતો નીકળી રહ્યો અને હવે હું કંઈ કરી પણ નહોતી શકતી, કારણ કે હવે તો લગ્ન થઈ ચૂક્યા હતા. મારા સાસરીવાળાઓની એક ખૂબ મોટી કપડાની દુકાન હતી. તે લોકો હંમેશા પોતાના તે દુકાનના કારોબાર પર ખૂબ ગર્વ કરતા હતા. જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવતો તો મારા સસરાજી મોટા ગર્વથી કહેતા કે અમે તો બિઝનેસ કરવાવાળા લોકો છીએ. આ બિઝનેસ તો અમારા બાપ દાદાના જમાનાથી ચાલી રહ્યો છે અને આ જ બિઝનેસે અમને ખૂબ ઇજ્જત આપી છે અને આજે સમાજમાં આ મુકામ પણ આપ્યું છે. હું ચૂપચાપ તે લોકોની વાતો સાંભળતી અને વિચારતી કે આ લોકોમાં પોતાના રૂપિયા પૈસાનું કેટલું ઘમંડ છે. પછી લગભગ એક અઠવાડિયા પછી એક દિવસ અચાનક ઘરમાં શોર મચવા લાગ્યો. હું તે સમયે ઘરમાં પોતું લગાવી રહી હતી. ત્યારે બહારથી ભાગદોડના અવાજો આવવા લાગ્યા. લોકો મોટા અવાજે એકબીજાને ચીસો પાડીને બોલાવી રહ્યા હતા. મારી નણંદ પણ હાંફતી હાંફતી અંદર આવી અને બોલી કે અરે, દુકાનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હાથમાંથી પોતું પડી ગયું. હું તરત બહાર ભાગીને નીકળી. જોયું તો શેરીમાં લોકો ભેગા થઈ રહ્યા હતા અને દૂરથી આકાશ તરફ ધુમાડાના કાળા વાદળો ઉઠી રહ્યા હતા. કેટલાક લોકો ડોલ લઈને ભાગી રહ્યા હતા તો કેટલાક લોકો મોબાઈલ પર કોઈને માહિતી આપી રહ્યા હતા. મારા સસરા અને પતિ તો પહેલાથી જ ત્યાં પહોંચી ચૂક્યા હતા. સાંજ સુધીમાં બધાના ચહેરા ઉતરી ગયા હતા. તેમની વાતોથી ખબર પડી કે આગે લગભગ 80% સામાનને સળગાવીને રાખ કરી દીધો હતો. વર્ષોની મહેનત થોડા કલાકોમાં જ માટીમાં મળી ગઈ હતી. ઘરમાં જાણે શોકનું વાતાવરણ હતું. કોઈ ચૂપચાપ બેઠું હતું તો કોઈ માથું પકડીને પોતાના જ વિચારોમાં ખોવાયેલું હતું. શરૂઆતમાં તો બધા લોકો આ દુર્ઘટના જ કહી રહ્યા હતા, પણ પછી વચ્ચે કોઈએ એક વાત કહી દીધી અને બસ બીજાએ તે વાતને દોહરાવવાનું શરૂ કરી દીધું અને પછી જોતજોતામાં તે વાત પૂરા પરિવાર અને સગા સંબંધીઓમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે અરે, આ જે નવેલી દુલ્હન આવી છે ને, તેના પગલાં બિલકુલ સારા નથી. જુઓ તો લગ્નના એક અઠવાડિયા પછી જ કેટલું મોટું નુકસાન થઈ ગયું. કોઈ કહેતું કે ન જાણે કેવી ફૂટી કિસ્મત લઈને આવી છે. કોઈ મને અપશુકનિયાળ કહેવા લાગ્યું. હું ચૂપચાપ બધું સાંભળતી રહી. મને સારી રીતે યાદ છે કે જ્યારે મારા લગ્નની વાતો ચાલી રહી હતી તો મારી સાસુ તે સમયે લોકોને કહેતી હતી કે અમારો કારોબાર ખૂબ મોટો છે અને અમારા ઘરના પુરુષોની કિસ્મત અને મહેનતને કારણે તેમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે અને હવે તો કામકાજ પહેલાંથી પણ વધારે સારું ચાલવા લાગ્યું છે. તે સમયે જ્યારે બધું સારું ચાલી રહ્યું હતું તો તેનો આખો યશ તેમણે પોતાના ઘરના પુરુષોના માથે બાંધ્યો હતો, પણ હવે જ્યારે આટલું મોટું નુકસાન થઈ ગયું તો તેનો આરોપ ઉઠાવીને તેમણે મારા માથે નાખી દીધો. ત્યારે મને પહેલીવાર અનુભવ થયો કે દુનિયામાં લોકો પોતાની કિસ્મતી પોતાના નામે લખે છે, પણ પોતાની બદકિસ્મતીનો ટોપલો કોઈ બીજાના માથે ફોડે છે. થોડા જ દિવસોમાં ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાવા લાગ્યું. મારી સાસુ, જે પહેલાં મારી સાથે નરમ અંદાજમાં વાત કરતી હતી, હવે અવારનવાર મહેણા મારતા બોલતી હતી. જો ઘરમાં કોઈ પણ વસ્તુ ખરાબ થઈ જતી તો બસ બધાની નજર મારી તરફ જ ઉઠતી. દુકાનને પહેલાંની જેમ ચલાવવાની ધીમે ધીમે કોશિશ કરવામાં આવી રહી હતી, પણ આટલા મોટા નુકસાનની ભરપાઈ ઓછા સમયમાં ભલા કેવી રીતે થઈ શકતી હતી. એટલે ઘણીવાર એવું પણ થતું કે ગ્રાહક ઓછા આવતા તો બસ તેનો આરોપ પણ તે લોકો મારા ઉપર જ લગાવી દેતા હતા. એમ કરતાં કરતાં મને તો એવું લાગવા માંડ્યું હતું કે જાણે હું આ ઘરની વહુ નથી, પણ આ ઘરની દરેક મુસીબતનું કારણ હું જ છું. સાચું કહું તો જોઈન્ટ ફેમિલીમાં વહુની હેસિયત એમ પણ બહુ વધારે મજબૂત નથી હોતી, ખાસ કરીને તે વહુની જેના પિયરમાં પણ કોઈ મજબૂત વ્યક્તિ ન હોય. ત્યારે તો એવી વહુને કોઈ ઇજ્જત નથી આપતું. હું સવારે સૌથી પહેલાં ઘરમાં ઉઠતી હતી. આખા ઘરના કામ કરવાની જવાબદારી મારા ઉપર જ હતી. મારે જ દરેક વ્યક્તિની પસંદ નાપસંદનો ખ્યાલ રાખવો પડતો હતો. કોઈ જો કંઈ કહી પણ દે તો હું જવાબ નહોતી આપી શકતી અને હું ભલે ગમે તેટલું સારું કામ કેમ ન કરું, પણ મને તે ઘરમાં વખાણની આશા પણ નહોતી રહેતી. મને હવે અંદાજ આવવા લાગ્યો હતો કે મારી જિંદગી બાકી સ્ત્રીઓ જેવી બિલકુલ નહીં હોય અને લગ્ન પહેલાં જે લોકો પોતાનો ચહેરો બહુ જ સારો બતાવે છે, તેમના અસલી ચહેરા તો સમય વીત્યા પછી જ સામે આવે છે. મારો પતિ પણ બિલકુલ તે જ પછાત વિચારવાળા પતિઓ જેવો હતો અને એટલે તે હર વખત મારા પર રોપ જમાવવાની કોશિશ કરતો હતો. હું ભલે ગમે તેટલી તેની સેવા કરું, ગમે તેટલું સારું કામ કેમ ન કરું, પણ તે હંમેશા મને નીચું દેખાડતો રહેતો હતો. એક રાત અમે રૂમમાં બેઠા હતા. તે મોબાઈલ જોઈ રહ્યો હતો અને હું ચૂપચાપ મારા કપડાં ઇસ્ત્રી કરી રહી હતી. અચાનક તે બોલ્યો, એક વાત કહું? મેં તેની તરફ જોયું. મારી બહુ ઈચ્છા હતી કે મારા લવ મેરેજ થાય. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં ધીમેથી પૂછ્યું, કેમ? તો તે કહેવા લાગ્યો કે બસ મારું દિલ ચાહતું હતું. મેં કહ્યું, તો શું તમને મારાથી પ્રેમ નથી? આ સાંભળીને તે જોર જોરથી હસવા લાગ્યો. એવું હસી રહ્યો હતો જાણે ન જાણે મેં શું કહી દીધું હોય, અને બોલ્યો, હા, ભલા પત્નીઓથી પ્રેમ કોણ કરે છે? તું પત્ની છે, પ્રેમિકા થોડી છે. તેની આ વાત સાંભળીને મને ખૂબ મોટો આઘાત લાગ્યો. મેં ફરી હિંમત કરીને કહ્યું કે શું મારામાં કોઈ કમી છે? શું હું તમને સુંદર નથી લાગતી? તે બોલ્યો, સુંદર તો છો, પણ આ સુંદરતાનો ફાયદો શું? હજી બાળક થઈ જશે પછી તો તમે આંટી લાગશો અને 7-8 વર્ષ પછી તો તમે બિલકુલ અમ્મા જેવી દેખાશો.
અને પછી એક વાત તે જોરથી અટ્ટહાસ્ય કરીને બોલ્યો, અને થોડા વર્ષો પછી જો બીજું બાળક થઈ ગયું ત્યારે તો બુઢી દાદી થઈ જશો. મને તેની વાત સાંભળીને ખૂબ દુઃખ થયું. મેં કહ્યું કે અરે પણ તે બાળકો પણ તો આખરે તમારા જ હશે ને. આ સાંભળતા જ એકદમથી તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને હાથ ઉઠાવીને મને ચૂપ કરાવતા બોલ્યો, બસ બહુ બોલી લીધું તે હવે. વધારે જીભ ન ખોલ, મારી આગળ જા, મારા માટે કોફી બનાવીને લાવ. હું ચૂપ થઈ ગઈ. મેં આગળ કંઈ પણ ન કહ્યું. હું ધીમેથી રૂમથી નીકળી અને કિચન તરફ ચાલી ગઈ. રાત ઘણી થઈ ચૂકી હતી. ઘરના મોટા ભાગના લોકો પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. મેં ચૂલા પર કોફી બનાવવા માટે વાસણ મૂકી દીધું. હું ત્યાં જ ઊભી વિચારી રહી હતી કે મારી જિંદગી કદાચ હવે ક્યારેય સરળ નહીં થાય. પણ સાચું કહું તો મને અંદાજ નહોતો કે હજી તે જે હું વિચારી રહી છું તે તો બહુ જ ઓછું છે. આવનારા દિવસો તો મારા માટે આનાથી પણ મોટી મુશ્કેલીઓ લઈને આવવાના હતા. એક દિવસ હું સવારથી જ ઘરના કામોમાં વ્યસ્ત હતી. સવારે બધા માટે તેમની ડિમાન્ડ પ્રમાણે નાસ્તો બનાવ્યો અને ઢગલાબંધ વાસણો સિંકમાં પડ્યા હતા. અને સાથે જ બપોરના ભોજનની પણ તૈયારી કરવાની હતી. ઘરમાં આટલા બધા લોકો હતા પણ કોઈ પણ હાથ નહોતું વટાવતું. એટલે કામ પૂરું થવાનું નામ જ નહોતું લેતું. ક્યારેક કોઈને ચા જોઈતી હતી તો ક્યારેક કોઈના માટે અલગથી નાસ્તો બનાવવો પડતો હતો. હું એક કામ પૂરું કરી શકતી તો બીજું સામે ઊભું થઈ જતું હતું. હું આખો દિવસ એક જ પગ પર નાચતી રહેતી હતી. મારી સાસુ અને પતિ સોફા પર બેઠા હતા. હું ત્યાં પાસે જ કામ કરી રહી હતી તો તેમના અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. મારી સાસુ બોલી કે તારી પત્નીએ તો હજી સુધી અમને કોઈ ખુશખબરી સુધી નથી સંભળાવી. લગ્નને 6 મહિના થવા જઈ રહ્યા છે. તેમની આ વાત સાંભળીને મારા હાથ એકદમથી અટકી ગયા, કારણ કે હવે મારું પૂરું ધ્યાન તેમની વાતો પર હતું. મારો પતિ હળવેથી હસીને બોલ્યો, અરે મમ્મી, તારું દિલ નથી ભરાયું આટલા બધા બાળકોથી? મોટા ભાઈના 4 બાળકો છે અને બીજા ભાઈના 3 બાળકો. ઘરમાં અમે લોકો આટલા નથી જેટલા બાળકો થઈ ગયા છે, અને હજી તને મારા બાળકોની પણ ઈચ્છા છે? આ સાંભળીને હું હેરાન હતી, કારણ કે તેના અંદાજમાં કોઈ ખુશી નહોતી, પણ તે તો જાણે આ વાતની મજાક ઉડાવી રહ્યો હતો. મને લાગવા માંડ્યું કે કદાચ મારા પતિને બાળકો પસંદ નથી, અથવા કદાચ તે હજી બાળકોની જવાબદારી લેવા નથી માંગતો. તેની વાતોથી ક્યારેય એવું નહોતું લાગતું કે તે પિતા બનવા માટે ગંભીર છે. મારી સાસુએ તેને ખીજાતા કહ્યું, પાગલ થઈ ગયો છે શું? બાળકોથી અમારા દિલ કેમ ભરાશે? અરે જો તે બાળકો આટલા બધા છે તો તે લોકોના છે. તારા પણ તો બાળકો હોવા જોઈએ ને. એમ કહીને તે બબડવા લાગી. આના પર વિવેક બોલ્યો, હા તો જે ઘરમાં બાળકો છે જોયા છે ક્યારેય? તેમાંથી કેટલાય તો બદતમીઝ છે. ભાભીઓએ શું પરવરિશ કરી છે તેમની. મારા પણ બાળકો થઈ જાય જેથી તે પણ તેમના જેવા આમ જ બગડી જાય. આના પર મારી સાસુ બોલી, જો વિવેક, સ્ત્રીના લગ્ન થાય છે તો પછી તેના બાળકો પણ થવા જોઈએ. આનાથી સ્ત્રીના પગમાં જંજીર પડી જાય છે. આ સાંભળીને હું દંગ રહી ગઈ, કારણ કે હું સમજી રહી હતી કે તે કઈ તરફ ઈશારો કરી રહ્યા છે. પછી તે બોલી, અને તારી પત્ની તો સુંદર પણ છે. ક્યાંક એવું ન થાય કે તને છોડીને ક્યાંક ચાલી જાય. આ સાંભળતા જ મારા કાન ગરમ થઈ ગયા. મને સમજાતું નહોતું કે હું તેમની આવી વાતો પર દુઃખી થઈ જાઉં કે પછી શું કરું. વિવેકે મોટી બેદરકારીથી કહ્યું, જ્યારે બાળકો થવાના હશે ત્યારે થઈ જશે. હજી આ ટોપિક પર વાત બંધ કરો. આ પછી બંને ચૂપ થઈ ગયા, પણ હું મોડે સુધી ઊભી વિચારતી રહી કે આખરે લગ્નના 6 મહિના પછી પણ હું માં બનવાની ખુશી કેમ ન મેળવી શકી. કારણ કે બધું તો બરાબર છે, પણ પછી મારા મગજમાં વિચાર આવતો કે જો બાળકો થઈ પણ જાત તો ભલા મારી જિંદગી કઈ સારી થઈ જાત. મને તો ત્યારે પણ સવારથી લઈને રાત સુધી કામ કરવું જ પડતું, અને એવામાં મારા બાળકોને સંભાળવા પણ કેટલું મુશ્કેલ થાત મારા માટે. હું ભલા તેમના પર કેવી રીતે ધ્યાન આપી શકત? ઘરનો બધો બોજ તો મારા જ ખભા પર હતો. મારી મોટી જેઠાણીના 4 બાળકો હતા, અને એટલે તે બસ હર વખત આ જ વાતનું બહાનું લઈને બેસી રહેતી અને રડતી કે હું મારા બાળકોનું જ કરી લઉં, એટલું જ બહુ છે. જો કે સાચું પણ એ જ હતું. તેમના બાળકો હર વખત ઘરમાં ભાગદોડ મચાવી રાખતા હતા, કારણ કે તેમની વચ્ચે બહુ વધારે ગેપ નહોતો. ક્યાંક કોઈ રડી રહ્યું હતું તો ક્યાંક કોઈ લડી રહ્યું હતું, અને ક્યાંક કોઈ વસ્તુ તોડી રહ્યું હતું, કારણ કે બધા જ બાળકો બહુ તોફાની હતા. તે એમાં જ વ્યસ્ત રહેતી હતી. જો તે જરા પણ ધ્યાન ન આપે તો તે બાળકો એકબીજાને ઈજા પહોંચાડી દેતા હતા, અને આ જ કારણે તે ઘરના કામોથી મોટા ભાગે દૂર જ રહેતી હતી. અને જે બીજા નંબરની જેઠાણી હતી તેમનો તો અંદાજ જ અલગ હતો. તે એક અમીર બાપની દીકરી હતી, અને એટલે જેમ કે તે પોતાના પિયરમાં રહેતી આવી હતી, બિલકુલ તે જ અંદાજમાં તે અહીં પણ રહેતી હતી. અને તેમને ક્યારેય કોઈ કામ માટે કહેતું પણ નહોતું, કારણ કે પૈસાદારોને ભલા કોઈ શું કહી શકે છે. તે પોતાની સાથે ઢગલો દહેજ અને કેશ લઈને આવી હતી, અને બસ આનાથી જ બધાના મોં પર જાણે ટેપ લગાવી દીધો હતો. તે સવારે મોડેથી ઉઠતી, આરામથી નાસ્તો કરતી, મોબાઈલ ચલાવતી રહેતી, ટીવી જોતી રહેતી, અથવા
પછી પોતાની સહેલીઓ સાથે પાર્ટીઓમાં ચાલી જતી. ન તો મારી સાસુ તેમને કંઈ કહેતી હતી અને ન સસરા, અને જો તે ક્યારેય કોઈને કંઈ કહી પણ દેતી તો બધા ચૂપ રહેતા હતા. પણ મારા સાથે તો બધાનું વર્તન જ અલગ હતું. જો હું 2 પળ માટે શ્વાસ લેવા બેસી જતી તો પાછળથી કોઈનો અવાજ આવી જતો, વર્ષા અહીં આવ, વર્ષા આ કરી દે, તે કરી દે. ક્યારેક તો મને લાગતું કે આ ઘરમાં મારું અસ્તિત્વ માત્ર ઘરના કામના કારણે જ છે, અને આનું સૌથી મોટું કારણ એ જ હતું કારણ કે હું એક અનાથ હતી. મારી પાછળ કોઈ પણ એવો મજબૂત સહારો નહોતો જે ઊભો રહે, કોઈ એવું નહોતું જે આવીને પૂછે કે મારી દીકરી કેવી છે, અને ન તો કોઈ એવું હતું જેના ડરને કારણે આ લોકો મારી સાથે સભ્યતાથી વર્તે. મારા ફોઈ તો બિચારા પોતે જ બીમાર રહેતા હતા, અને પછી તે આટલા પૈસાવાળા પણ નહોતા. જ્યારે પણ હું તેમના વિશે વિચારતી તો મારું દિલ ભરાઈ આવતું. જો તે પૈસાવાળા હોત અને સ્વસ્થ હોત તો કદાચ મારા માટે કંઈક કરી શકત, પણ હવે તો તે પોતે જ બીજાના સહારે જિંદગી ગુજારી રહ્યા હતા. આ જ બધું વિચારીને હું હંમેશા ચૂપ રહેતી હતી અને મારા દુઃખને દિલમાં જ દબાવી લેતી હતી. આ પછી સમય વધુ ઝડપથી પસાર થવા લાગ્યો, પણ મારું રૂટીન ન બદલાયું, અને જેનું પરિણામ એ આવ્યું કે હું લગ્નના થોડા મહિના પછી જ વૃદ્ધ લાગવા લાગી હતી. જ્યારે પણ હું અરીસાની સામે ઊભી રહેતી તો પોતાને ઓળખી જ નહોતી શકતી કે આ તે જ વર્ષા છે જેના વખાણ કરતા લોકો થાકતા નહોતા, જેના ચહેરાની ચમક જોઈને લોકો કહેતા હતા કે તે કેટલી સુંદર છે. પણ હવે તો જાણે મારા ચહેરાની રોનક જ ગાયબ થઈ ગઈ હતી. આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. કિચનની ગરમી અને ધુમાડાએ મારા ચહેરા પર ખૂબ બધા દાણા કાઢી દીધા હતા, અને જેના કારણે ડાઘ પણ પડી ગયા હતા. મારા હાથ પણ અજીબ સૂકા થઈ ગયા હતા. કમર હર વખત દર્દમાં ડૂબેલી રહેતી હતી. શરીર પણ થાક્યું જ રહેતું હતું. એવું લાગતું હતું જાણે મેં વર્ષોથી આરામ જ નથી કર્યો. જ્યારે પણ મારું તે જૂનું રૂપ યાદ કરતી તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગતા. પણ ભલા હું કરી પણ શું શકતી હતી? 1-2 વાર મેં કોશિશ પણ કરી કે હું કેટલાક ઘરેલું નુસ્ખાઓથી મારા ચહેરાને થોડો સારો બનાવવાની કોશિશ કરું, પણ કોઈ મને 2 પળ મારા માટે કાઢવા જ નહોતું દેતું. હર વખત કોઈનો અવાજ પાછળથી આવી જતો હતો, અને આના કારણે મારી જે છેલ્લી હિંમત પોતાને સંવારવાની હતી તે પણ તૂટી ગઈ. એક દિવસ મારા પતિ બાથરૂમ ગયા હતા અને તેમનો મોબાઈલ ટેબલ પર મૂક્યો હતો. ત્યારે અચાનક તેની સ્ક્રીન ચમકી અને એક મેસેજ આવ્યો. મારી નજર એમ જ તે મેસેજ પર ચાલી ગઈ. તો મેં તેના પર લખેલું જોયું: ડાર્લિંગ, હું ક્યારથી તારી રાહ જોઈ રહી છું. જો તારી તે ગંવાર પત્ની સૂઈ ગઈ હોય તો જરા મારી સાથે પણ વાતો કરી લે. આ જોઈને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને એવું લાગ્યું જાણે કોઈએ પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. હું થોડીવાર સુધી ત્યાં જડ થઈને બેસી રહી. એક તો વિવેક ક્યારેય મારી સાથે પ્રેમથી વાત નહોતા કરતા. મારા માટે આજ સુધી તેમણે એક સારો શબ્દ નહોતો બોલ્યો, ન ક્યારેય મને ઇજ્જત આપી હતી, અને હવે ઉપરથી તે મને ધોકો પણ આપી રહ્યા હતા. તે રાત હું ઓશિકામાં મોઢું છુપાવીને ખૂબ રડી અને ચૂપચાપ છતના પંખાને જોઈને મનોમન સવાલ કરતી રહી કે આખરે મારી શું ભૂલ છે? હું આખરે કઈ જવાબદારી નથી નિભાવી રહી? મેં જિંદગીમાં કોનું ખરાબ કર્યું છે કે મારા હિસ્સામાં આટલા બધા દુઃખ આવી રહ્યા છે? મેં તો ક્યારેય કોઈની સાથે કંઈ પણ ખોટું નહોતું કર્યું. મેં બધાને આટલા ખુશ રાખવાની કોશિશ કરી, મારા પતિની પણ દરેક વાત માની, તોય તેણે મારી સાથે આવું કેમ કર્યું? તે ઘરમાં રહીને મેં ઘણું બધું સહન કર્યું હતું, પણ આ ધોખાને સહન કરવો મારા માટે શક્ય નહોતો. એટલે બીજા દિવસે મેં હિંમત કરીને મારી સાસુ સાથે આ વિશે વાત કરી તો તે ઘૂરીને મારી તરફ જોવા લાગ્યા અને બોલ્યા: હા, તો તારી હિંમત કેવી રીતે થઈ પોતાના પતિની મારી પાસે ફરિયાદ કરવાની? અને આ બધું તો પુરુષ લોકો કરે જ છે. પુરુષ તો આવા જ હોય છે. આ સાંભળીને હું હેરાનીથી તેમને જોવા લાગી. તે બોલ્યા: પુરુષોના મામલામાં સ્ત્રીઓએ બોલવું ન જોઈએ. તેમને માત્ર ચૂપચાપ ઘરની જવાબદારી ઉઠાવવી જોઈએ અને પુરુષ જે કહે તે પ્રમાણે ચાલવું જોઈએ. સમજી? આ સાંભળીને હું રડવા લાગી. તો તે મને બોલ્યા: અરે, આમાં આ આંસુ વહાવવાની શી વાત છે? શું વિવેકે તને ઘરમાંથી કાઢી મૂકી છે? શું તે સ્ત્રીને લગ્ન કરીને અહીં ઘરમાં લઈ આવ્યો છે? મેં ધીમેથી ઇનકારમાં માથું હલાવ્યું. તો તે કહેવા લાગ્યા: તો બોલ, પછી મુશ્કેલી શું છે? બેઠી તો છો તું આ ઘરમાં તેની પત્ની બનીને. એમ કહીને તે ચૂપ થયા અને પછી બીજે જ પળે બોલ્યા: અને જો કાલે તે લગ્ન કરીને બીજી સ્ત્રી લઈ પણ આવે તો એમાં ખરાબી શું છે? આખરે લાવશે તો સંતાન ખાતર જ ને. તે તો એમ પણ છેલ્લા 1 વર્ષમાં તેને પિતા બનવાની ખુશી નથી આપી. તેમની વાત સાંભળીને તો મારું મોઢું જ બંધ થઈ ગયું. હું ચૂપચાપ ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. તે દિવસ પછી મારા દિલમાં એક અજીબ ડર બેસી ગયો. મને સમજાતું નહોતું કે આખરે મુશ્કેલી શું છે. 1 વર્ષથી ઉપર થઈ ગયું હતું અને મારો ખોળો સૂનો હતો. એક દિવસ મેં વિવેકને કહ્યું કે આપણે ડૉક્ટર પાસે ચાલીએ. આના પર તે ખૂબ જ અકળાઈને બોલ્યા: મગજ ખરાબ છે તારું? પુરુષોને ક્યારેય કોઈ બીમારી નથી થતી. બીમાર તો તું હોઈશ. મેં તેમને કહ્યું કે હું એ ક્યાં કહી રહી છું કે તમારામાં કોઈ કમી છે. હું તો મારા માટે જ તમારી સાથે વાત કરી રહી છું કે તમે મને ડૉક્ટરને દેખાડી દો. આ સાંભળીને તે થોડા નરમ પડ્યા અને બોલ્યા: હા, ચાલ ઠીક છે, લઈ જઈશ. પણ તે દિવસ પછી તે રોજ મારી વાત ટાળી દેતા, અને પછી આખરે મારી સતત કોશિશો પછી તે 5 મહિના પછી મને ડૉક્ટર પાસે લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાં ખૂબ ભીડ હતી. લોકો લાઈન લગાવીને ઊભા હતા. કોઈ રિપોર્ટ હાથમાં પકડીને હતું તો કોઈ દવા લઈ રહ્યું હતું.
અને કોઈ પરેશાનીમાં આમ તેમ ફરી રહ્યું હતું. મારા પણ ખૂબ બધા ટેસ્ટ થયા. ક્યારેક એક રૂમમાં જવું પડ્યું તો ક્યારેક બીજા રૂમમાં, ક્યારેક સેમ્પલ લેવામાં આવ્યા તો ક્યારેક કોઈ બીજી તપાસ કરવામાં આવી. મારી હાલત તો પહેલાં જ ઘણી નબળી થઈ ચૂકી હતી અને હવે જ્યારે સેમ્પલ લેવામાં આવ્યા તો તે પછી તો મને ચાલવું ફરવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. આ પછી ડૉક્ટરે કહ્યું કે એક અઠવાડિયા પછી બધા રિપોર્ટ આવી જશે. પછી હું વિવેક સાથે ઘરે પાછી ફરી. આ એક અઠવાડિયું મારા માટે ખૂબ જ મુશ્કેલ વીત્યું. માત્ર એટલે નહીં કે રિપોર્ટ્સમાં શું આવશે, પણ હવે તો મને વધારે નબળાઈ લાગતી રહેતી હતી. પણ ઘરમાં કોઈને પણ મારા પર દયા નહોતી આવતી. બધા મને એક પછી એક કામ બતાવતા રહેતા હતા. પછી એક અઠવાડિયું વીત્યું અને તે દિવસે મારા સાસુ અને જેઠાણી પણ અમારી સાથે હોસ્પિટલ ગયા. રિપોર્ટ આવવામાં હજી થોડી વાર હતી કે ન જાણે એકદમથી મારી તબિયત ખરાબ થઈ. મારું માથું ચકરાવા લાગ્યું અને બ્લડ પ્રેશર નીચું જતું રહ્યું. ડૉક્ટરે મને જોઈ તો તેમણે કેબિનમાં મને સુવડાવી દીધી. નબળાઈ ખૂબ વધારે હતી એટલે હું આંખો બંધ કરીને સૂતેલી હતી અને બહાર વિવેક પોતાની મા અને જેઠાણી સાથે વાતો કરી રહ્યા હતા. પછી થોડી વાર પછી તે રૂમનો દરવાજો ખુલ્યો. મેં જોયું તો વિવેક અંદર આવ્યા. તેમના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. તે બોલ્યા, રિપોર્ટ આવી ગયા છે અને ડૉક્ટર સાહેબનું કહેવું છે કે તું ક્યારેય માં નહીં બની શકે. આ સાંભળીને જાણે કોઈએ મારા માથા પર બોમ્બ ફોડી દીધો. હું તો તેમને આંખો ફોડીને જોતી જ રહી ગઈ. તેમણે તે રિપોર્ટ કાઢી અને બોલ્યા, તારા જેવી સ્ત્રીને હવે હું મારી જિંદગીમાં ન રાખી શકું, એટલે હવે હું તને તલાક આપી રહ્યો છું. મારી જાન છોડી દે. એમ કહીને તેમણે એકદમથી તલાકના કાગળ પણ કાઢી લીધા અને મારા હાથમાં પકડાવી દીધા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં બહુ મુશ્કેલીથી ઉઠીને બેઠી. મારી આંખોની સામે અંધારું છવાઈ રહ્યું હતું. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે આ તમે શું કહી રહ્યા છો? અરે આવું કેવી રીતે થઈ શકે છે? તે બોલ્યા, ડૉક્ટરનો રિપોર્ટ સ્પષ્ટ છે કે તું વાંઝણી છે. અને ત્યારે જ મારી સાસુ અને જેઠાણી પણ અંદર આવી ગયા. મારી સાસુ મને જોતા જ ચીસ પાડીને બોલી, મને તો પહેલાં જ ખબર હતી, અમારા દીકરાની જિંદગી બરબાદ કરી રહી છે આ સ્ત્રી. આ સાંભળીને હું રડવા લાગી. મારા આંસુ વહી રહ્યા હતા. આ પછી મારો પતિ બોલ્યો, હા મમ્મી, સાચું કહ્યું તમે. એટલે તો હું મોનિકા સાથે લગ્ન કરીશ. આ નામ સાંભળતા જ મને યાદ આવ્યું કે તે દિવસે મોબાઈલ પર મેં જે મેસેજ જોયો હતો તે મોકલનાર બીજી કોઈ નહીં, મોનિકા જ હતી. કારણ કે મેં ઉપર એ જ નામ જોયું હતું. મારી સાસુ તરત બોલી, હા તે છોકરી સાથે મેં તારા લગ્ન પહેલાં એટલે જ ન કરાવ્યા, કારણ કે તેની સગાઈ એકવાર તૂટી ચૂકી હતી. પણ અમને શું ખબર હતી કે આના પણ લગ્ન પહેલાં મંગની થઈ ગઈ હતી. આ તો અમારી બદકિસ્મતી હતી જે અમને પછીથી ખબર પડી. એમ કહીને તે પોતાના દીકરાનો હાથ પકડીને તેને ત્યાંથી લઈને જવા લાગ્યા. મેં રડતા રડતા કહ્યું કે આવું ન કરો મમ્મીજી, આ શું કરી રહ્યા છો તમે લોકો? હું ક્યાં જઈશ? શું કરીશ? મારી સાસુ મોટા બેદર્દીથી બોલી, આ અમારી મુશ્કેલી નથી. મને તો એવું લાગી રહ્યું હતું જાણે મારી જાન નીકળી રહી હોય. મારા મગજે તો કામ કરવું જ બંધ કરી દીધું હતું. મારા કાનમાં સતત બસ એક જ વાત ગૂંજી રહી હતી કે તું ક્યારેય માં નહીં બની શકે. હું ગભરામણના માર્યા ખરાબ રીતે ધ્રુજી રહી હતી અને મારી સામે ઊભેલા તે લોકો મારી જિંદગી બરબાદ કર્યાની થોડી ક્ષણ પછી જ પોતાના દીકરાના બીજા લગ્નનો પ્લાન બનાવવામાં વ્યસ્ત થઈ રહ્યા હતા. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તે બધું ઠીક કરી દે. મારો શ્વાસ રૂંઘાવા લાગ્યો તો મને લાગ્યું કે મારી તબિયત વધારે બગડી રહી છે. મને લાગ્યું કે જો હું બેહોશ થઈ ગઈ તો પછી આ લોકો મને અહીં જ છોડીને ચાલ્યા જશે અને પછી હું કેવી રીતે રોકીશ તેમને. એટલે મેં થોડીક પોતાને શાંત કરવાની કોશિશ કરી અને ત્યારે મારા મગજમાં એક વાત આવી કે તેમને કેવી રીતે ખબર હતી કે હું માં નહીં બની શકું, કારણ કે તલાકના કાગળ તે આટલી જલ્દી તૈયાર કરાવીને કેવી રીતે લઈ આવ્યા કે રિપોર્ટ આવતા જ તેમણે મને તલાકના કાગળ પકડાવી દીધા. આનો મતલબ એમને આ બધું કાં તો પહેલાંથી ખબર હતું અથવા પછી તે પહેલાંથી જ મને તલાક આપવાનું વિચારીને બેઠા હતા. આ ખ્યાલ આવતા જ મારું મગજ ઝડપથી ચાલવા લાગ્યું અને ત્યારે મારી નજર બાજુના ટેબલ પર પડી જ્યાં તે રિપોર્ટ મૂક્યો હતો, જે વિવેક ગુસ્સામાં પછાડી દીધો હતો. મેં મુશ્કેલીથી ઉઠીને આગળ હાથ લંબાવીને તે રિપોર્ટ ઉઠાવ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં તેને ખોલ્યો અને જેમ જેમ મારી નજર શબ્દો પર પડી રહી હતી, મારી આંખો આશ્ચર્યથી ફેલાઈ રહી હતી. મેં પૂરી રિપોર્ટને 2-3 વાર વાંચી. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારા બધા ટેસ્ટ નોર્મલ છે. મારામાં કોઈ પણ કમી નહોતી. પણ તેની સાથે જ પાછળ એક બીજી પણ રિપોર્ટ લાગેલી હતી. તે વિવેકની હતી, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે ક્યારેય પણ પિતા નહીં બની શકે. આ બધું જોઈને મારું માથું ચકરાવા લાગ્યું. હવે મને સમજાઈ ગયું હતું કે મારા પર આ બધો જૂઠો આરોપ લગાવવામાં આવ્યો અને મને જ વાંજણી સાબિત કરીને આ લોકો મને બદનામ કરી રહ્યા છે, જેથી મને તલાક આપી શકે. અને આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી મેં આ બધું કર્યું ત્યાં સુધી જેઠાણી તો ત્યાંથી જઈ ચૂકી હતી, પણ સાસુ અને વિવેક દરવાજા તરફ વધી રહ્યા હતા કે ત્યારે મારામાં ભયંકર ગુસ્સો અને હિંમત આવી અને હું પૂરી તાકાતથી ચીસ પાડી, રોકાઈ જાઓ. તેમણે પલટીને મારી તરફ જોયું તો મેં રિપોર્ટને હવામાં લહેરાવતા કહ્યું, આ રિપોર્ટમાં તો લખ્યું છે કે હું બિલકુલ ઠીક છું, જ્યારે તમારો દીકરો છે જેમાં કમી છે. તમે લોકો મારી સાથે જૂઠું બોલી રહ્યા છો. આ સાંભળીને એકદમથી સન્નાટો છવાઈ ગયો. મને લાગી રહ્યું હતું કે કદાચ મારી સાસુ પણ હેરાન થશે અને પોતાના દીકરાને પૂછશે કે આ બધું શું છે. પણ બીજા જ પળે મારી બધી આશા તૂટી ગઈ. મારી સાસુ જોરથી હસવા લાગી.
તેમને આમ જોઈને તો મારા રૂંવાટા જ ઊભા થઈ ગયા. તે બોલી, અરે બેવકૂફ, મને તો પહેલાંથી જ ખબર છે કે મારો દીકરો ક્યારેય પણ પિતા નથી બની શકતો. તેણે મને બધું પહેલાં જ જણાવી દીધું હતું. આ સાંભળીને તો મારું દિલ જ રોકાઈ ગયું. મેં કહ્યું કે તમને પહેલાંથી ખબર હતી? તો તે બોલી, હા, એટલે તો તારાથી પીછો છોડાવવાની વ્યવસ્થા આજ 1 અઠવાડિયામાં અમે કરાવી લીધી હતી. નહીંતર તું કેટલાય સવાલો કરતી, લોકોને જણાવતી, અને પછી મારા દીકરાનો આ રાજ ક્યારેય રાજ ન રહેત. હું તો પથ્થરની જ થઈ ગઈ હતી. તે સતત બોલતી જઈ રહી હતી. તે કહેવા લાગી, અને હા, રહી વાત મોનિકાની, તે તો આ રાજને રાજ જ રાખશે, કારણ કે તે ક્યારેય મા બનવા જ નથી માંગતી. તેને બાળકો બિલકુલ પસંદ નથી, અને મારા દીકરાને તો બાળકો થઈ જ નથી શકતા. એટલે અમને બાળકોની જરૂર નથી. ઘરમાં તો પહેલાંથી જ ખૂબ બાળકો છે. અને તને ખબર છે, મોનિકા કરોડોની માલકીન છે. જ્યારે તે પોતાની કરોડોની જાગીર સાથે અમારા ઘરમાં આવશે તો ભલા અમને સંતાનની જરૂર જ શું? અને તું શું લઈને આવી હતી? બસ તે જરાક ફર્નિચર અને મામૂલી કેસ, તે પણ દાનમાં મળેલું. તેમના આ શબ્દો મારા દિલમાં તીરની જેમ ગૂંજી રહ્યા હતા. મેં રડતા રડતા કહ્યું કે તમે કેવી સ્ત્રી છો? પોતાના દીકરાની કમીઓ મારા પર નાખીને મને જ બદનામ કરી રહ્યા છો. આ સાંભળીને તે હસવા લાગી. બોલી, હા, તો તારા જેવી અનાથ અને ગરીબ નકામી સ્ત્રી સાથે એ જ થવું જોઈએ. મેં વિવેકની તરફ જોયું. તેના ચહેરા પર પણ જરા પણ અફસોસ નહોતો, જેમ કે મારી જિંદગી બરબાદ થવા પર તેને કોઈ પણ દુઃખ ન હોય. મેં મારા આંસુ લૂછ્યા અને બુલંદ અવાજમાં કહ્યું, હું બધાને જણાવીશ, બધાને સાચું જણાવીશ કે તમે લોકોએ મારી સાથે શું કર્યું અને તમારી સચ્ચાઈ શું છે. આ સાંભળતા જ તે બંનેના ચહેરા પર ડર છવાઈ ગયો. તે બંને ધીમેથી મારી પાસે આવ્યા. મારી સાસુ એકદમથી મારા એટલા નજીક આવી ગઈ કે તેમના શ્વાસનો અવાજ સુધી મને સંભળાઈ રહ્યો હતો. તેમણે મોટી મોટી આંખો કરીને ખતરનાક અવાજમાં કહ્યું, જો હિંમત છે તો જણાવ બધાને. આ જોઈને હું ડરી ગઈ. તે મારી આંખોમાં આંખો નાખીને બોલી, તને શું લાગે છે અમે તને છોડી દઈશું? જો તું એમ કરીશ, અમે તારો કિસ્સો અહીં જ પૂરો કરી દઈશું અને કોઈને કંઈ ખબર નહીં પડે. આ સાંભળીને તો મારા પૂરા શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ. મારું દિલ ખૂબ ઝડપથી ધડકવા લાગ્યું. મેં વિવેકની તરફ જોયું કે કદાચ તે પોતાની માને રોકશે, પણ તે પણ ચૂપ ઊભો હતો. હું તે સમયે મારી મદદ કરવાને પણ કાબિલ નહોતી, કારણ કે હું બરાબર ઉઠી નહોતી શકી. અચાનકથી મને ગૂંગણામણ જેવું અનુભવવા લાગ્યું. મારી સામે ઊભેલા તે 2 લોકો માણસ નહીં, શેતાન લાગી રહ્યા હતા, જે મને ખતમ કરવા પર તુલ્યા હતા. મારી આંખો ડરથી ફેલાવા લાગી અને ગળું સુકાઈ ગયું. મને હવે લાગવા માંડ્યું કે મારી સાથે હવે કંઈક ખરાબ થવાનું છે. આ એક સરકારી હોસ્પિટલ હતી અને અહીં દરેક દર્દીની પાસે કોઈ ડૉક્ટર કે નર્સ ઊભો નહોતો રહેતો. ત્યાં જનરલ વોર્ડમાં પહેલાંથી જ ખૂબ ભીડ હતી. કોઈ દર્દથી ચીસ પાડી રહ્યું હતું તો કોઈ દવા લેવા માટે ભાગી રહ્યું હતું. બહાર બધી તરફ શોર હતો અને હું અહીં આ રૂમમાં આ બંનેની સાથે એકલી હતી. ભલા મારો અવાજ કોણ સાંભળત? હું નબળી હતી, લાચાર હતી. હું વિચારવા લાગી, જો અહીં મારી સાથે કંઈ થઈ ગયું તો કદાચ ક્યારેય કોઈને સાચેમાં ખબર ન પડે. કદાચ એમ જ સમજે કે નબળી દર્દી હતી. બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહ્યું અને એટલે દુનિયામાંથી ચાલી ગઈ. મારા હાથ ઠંડા પડવા લાગ્યા. ત્યારે જ મેં જોયું કે વિવેકે પાસે પડેલું ઓશીકું ઉઠાવી લીધું. તેની આંખોમાં અજીબ નિર્દયતા હતી, જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. અને ત્યારે જ તે જ પડે રૂમનો દરવાજો જોરથી ખોલ્યો અને કોઈ ઝડપથી અંદર આવ્યું. આ પહેલાં કે હું કંઈ સમજી શકું, તે માણસે વિવેકને જોરદાર ધક્કો માર્યો, જેનાથી તે લથડીને એક તરફ પડી ગયો. મારી સાસુ ગભરીને પાછળ હટ્યા. તે જોરથી ચીસ પાડવા લાગ્યો, કોઈ ડૉક્ટરને બોલાવો, જલ્દી આવો. હું હેરાનીથી તેની તરફ જોવા લાગી તો થોડી પળો માટે મને મારી આંખો પર ભરોસો ન થયો. મારી સામે આદિત્ય ઊભો હતો. તે જ આદિત્ય જેનો આટલા વર્ષોથી કોઈ અતોપતો નહોતો, જેના માટે હું વિચારી રહી હતી કે તે મને ભૂલી ગયો છે, જેનાથી ક્યારેક મારા સગાઈ થઈ હતી. મારી સાસુનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. આદિત્ય ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તે વિવેકની તરફ જોઈને બોલ્યો કે શું કરી રહ્યા હતા તમે લોકો? બોલો, અહીં શું કરી રહ્યા હતા? તેનો અવાજ ખૂબ મોટો હતો, જેના કારણે બહારથી લોકો પણ રૂમમાં આવીને ભેગા થવા લાગ્યા. પછી તે ચીસ પાડીને બોલ્યો, બેશરમ લોકો, તમને જરા પણ ડર નથી? તમે લોકો આની સાથે શું કરવા જઈ રહ્યા હતા? હવે હું તમને લોકોને જણાવીશ. આદિત્ય લાંબા કદકાઠીનો એક મજબૂત માણસ હતો. તેના અંદાજમાં એવી નિડરતા હતી કે મારી સાસુ, જે થોડી મિનિટ પહેલાં મને ધમકીઓ આપી રહી હતી, ખરાબ રીતે ધ્રુજવા લાગી. આ શોરને કારણે ભીડ વધતી જઈ રહી હતી. થોડી જ પળોમાં ત્યાં ટૂર પર આવેલા સિનિયર ડૉક્ટર પણ અંદર આવી ગયા. આદિત્યએ તરત તેમને કહ્યું, ડૉક્ટર સાહેબ, આ લોકો પોતાની વહુ સાથે ખોટું વર્તન કરી રહ્યા હતા. તમે તેની હાલત પોતે જોઈ શકો છો. ત્યારે જ ડૉક્ટરની નજર મારા ઉપર પડી અને ત્યાં જ પાસે મૂકેલા તલાકના કાગળોને પણ તેમણે જોઈ લીધા. તે એકદમથી ગંભીર થઈ ગયા. આદિત્ય બોલ્યો, જો આ છોકરીને કંઈ થઈ જાત તો પછી તમે લોકો શું જવાબ આપત? હું આ મામલાને હવે નહીં છોડું. હું પોલીસ બોલાવીશ. હું બધું સ્પષ્ટ થઈ જશે. આ સાંભળતા જ વિવેકના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેને લાગ્યું કે મામલો હવે તેના હાથમાંથી નીકળી રહ્યો છે, કારણ કે આજકાલ એક મામૂલી વાત પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ જાય છે. લોકો વિડીયો બનાવવા લાગે છે અને તરત જ મોટી ખબર બની જાય છે. અને પછી આવી બદનામી કેટલાય વર્ષો સુધી લોકોનો પીછો નથી છોડતી. વિવેક એકદમથી નરમ પડી ગયો. તેણે આદિત્યની
આગળ હાથ જોડી લીધા અને કહેવા લાગ્યો કે ગલતફહેમી થઈ ગઈ હતી, અમને માફ કરી દો. મારી સાસુ પણ એકદમ બદલાઈ ગઈ. તે મારી પગ પકડીને માફી માંગવા લાગી. બોલી, બેટી, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. તને તું ઓછામાં ઓછું સમજ તો કરી, કહે કે અમે આવું કંઈ નથી કર્યું, અમને બચાવી લે. હું હેરાન હતી કે જે લોકો હજી થોડી ક્ષણ પહેલાં આટલી નિર્દયતા દેખાડી રહ્યા હતા તે હવે એકદમથી બદલાઈ કેવી રીતે ગયા. વિવેકે આદિત્યની તરફ જોઈને કહ્યું કે તું કોણ છે? તેણે એક પગલું આગળ વધીને કહ્યું, હું આનો મંગેતર છું. આ સાંભળીને સન્નાટો છવાઈ ગયો. મારી સાસુ અને વિવેક બંને હેરાન રહી ગયા. ત્યારે જ આદિત્યએ પણ તે તલાકના કાગળ જોઈ લીધા અને તે બધું સમજી ગયો. તેણે તરત જ બંનેને દરવાજા તરફ ઈશારો કરીને કહ્યું કે નીકળી જાઓ અહીંથી અને ફરી તમારો ચહેરો પણ ન દેખાડતા. હવે તે લોકો પાસે અહીંથી ચાલ્યા જવાની સિવાય કોઈ રસ્તો નહોતો, એટલે તે ચાલ્યા ગયા. હું તેમને જતા જોતી રહી. મારું તો માથું ચકરાવા લાગ્યું હતું. હું જે કંઈ મારી સાથે થયું તે મારા માટે ખૂબ મોટો આઘાત હતો. અને પછી અચાનકથી મારી આંખોની આગળ અંધારું છવાઈ ગયું અને હું ક્યારેય બેહોશ થઈ ગઈ મને ખબર જ ન પડી. જ્યારે મારી આંખો ખુલી તો માહોલ બદલાયેલો હતો. રૂમમાં શાંતિ હતી. બારીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો. મારા હાથ ડ્રીપ લાગેલી હતી. શરીરમાં પહેલાંથી થોડી તાકાત અનુભવાઈ રહી હતી. મેં ધીમેથી ડોક ફેરવી તો પલંગ પાસે એક ખુરશી મૂકેલી હતી જેના પર આદિત્ય બેઠો હતો. તે ચૂપચાપ મને જોઈ રહ્યો હતો. તેની આંખોની નીચે થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જેમ કે ઘણા દિવસોથી તેણે આરામ ન કર્યો હોય. હું થોડી પળ તેને જોતી રહી. મને સમજાતું નહોતું કે આ સાચું છે કે પછી સપનું છે. અમારી નજરો મળી અને મારી આંખોમાં સવાલો આવી ગયા. તે સવાલો જે વર્ષોથી મારા દિલમાં હતા કે તે ક્યાં ચાલ્યો ગયો હતો. આદિત્ય મને જોઈને સમજી ગયો કે હું એ જ જાણવા માંગુ છું. તેણે ધીમેથી કહ્યું, પહેલાં ઘરે ચાલ, હું તને બધું જણાવીશ. પછી મેં ધીમેથી તેને કહ્યું, ઘર? કયું ઘર? તેણે ચહેરો પર હળવું સ્મિત સજાવ્યું અને બોલ્યો, આપણું ઘર. તેના આ બે શબ્દો સાંભળીને મારા દિલમાં એક અજીબ ગૂંચવણ થઈ. મેં કંઈ ન કહ્યું. કદાચ આટલા આઘાતો પછી મારી પાસે બોલવા માટે શબ્દો નહોતા. થોડા કલાકો પછી હું હોસ્પિટલમાંથી બહાર નીકળી તો આદિત્ય મને પોતાની સાથે લઈ ગયો. રસ્તાભર હું ચૂપ રહી, ગાડીની બારીમાંથી બહાર જોતી રહી. મારા મગજમાં પાછલા વર્ષોની તસવીરો ઘૂમી રહી હતી. અને પછી આખરે થોડા સમય પછી ગાડી એક મોટા ઘરની સામે ઊભી રહી. હું હેરાનીથી તે ઘરને જોવા લાગી. એવું લાગી રહ્યું હતું જાણે આ ઘર હજી થોડા સમય પહેલાં જ બન્યું હોય. દિવાલો પર તાજો રંગ હતો. ગેટ પર પણ ઘણો નવો હતો. ગાર્ડનમાં લીલાછમ છોડ લાગેલા હતા જે હજી ઘણા નાના હતા. દરેક વસ્તુમાં એક નવી શરૂઆત નજર આવી રહી હતી. આદિત્યએ દરવાજો ખોલ્યો અને મને અંદર લઈને આવ્યો. ઘરમાં પહોંચતા જ એક અજીબ શાંતિ અનુભવાઈ. દરેક વસ્તુ પોતાની જગ્યા પર મૂકેલી હતી. ન કોઈ શોર હતો, ન કોઈના ચીસ પાડવાનો અવાજ, ન કોઈ આદેશ આપવાવાળું હતું, ન કોઈ મહેણું મારવાવાળું. બસ શાંતિ જ શાંતિ હતી. તે મને ઉપરના રૂમમાં લઈ ગયો જે ખૂબ જ સુંદર હતો. બારી પાસે સફેદ રંગના પડદા લાગેલા હતા જેના પર હળવી ડિઝાઇન બનેલી હતી. દિવાલો પર સફેદ રંગનો રંગ હતો. એક તરફ લાકડાની અલમારી હતી જેમાં સારી સારી ચોપડીઓ મૂકેલી હતી. પલંગ પર હળવા પીળા રંગની સુંદર ચાદર પાથરેલી હતી. રૂમમાં હળવી સુગંધ પણ ફેલાયેલી હતી. આદિત્ય દરવાજા પાસે ઊભા રહીને બોલ્યો, આ તારો રૂમ છે. હવે તું અહીં આરામ કર. થોડી વાર સૂઈ લે. તું ખૂબ થાકી ગઈ હોઈશ. હું તારા માટે કંઈ ખાવાનું પણ લઈને આવું છું. આટલું કહીને તે ચાલ્યો ગયો. હું પલંગ પર બેસી ગઈ અને રૂમને આંખો ભરીને જોવા લાગી. ખબર નહીં કેમ પણ મારા દિલને ખૂબ શાંતિ અનુભવાઈ રહી હતી. જાણે વર્ષો પછી હું કોઈ એવી જગ્યાએ પહોંચી છું જ્યાં મારે ડરવાની જરૂર નથી. થોડી જ વાર પછી મેં ખાધું અને પછી ન જાણે ક્યારે મને ઊંઘ આવી ગઈ. આંખ ખોલી તો શાંત થઈ ચૂકી હતી. બારીમાંથી ઠંડી તાજી હવા અંદર આવી રહી હતી. હું થોડી વાર ત્યાં ઊભી રહીને ગાર્ડનને જોવા લાગી. એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીની બધી મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ હોય. પણ પછી અચાનક મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. મારો પતિ યાદ આવ્યો જેણે મને તલાક આપી દીધો હતો. પણ સાચું કહું તો તેનું મારી જિંદગીમાં રહેવું પણ મારી જિંદગીને બરબાદ કરવા જેવું જ હતું. સાંજે આદિત્ય મારી પાસે આવ્યો. તેના હાથમાં અચાનક કપ હતા. તે સામેની ખુરશી પર બેસી ગયો. થોડી પળ ચૂપ રહ્યો. પછી બોલ્યો, તું જાણવા માંગે છે ને કે હું ક્યાં ચાલ્યો ગયો હતો? મેં આંખોથી ઈશારો કરીને કહ્યું, હા. તેણે કહ્યું, જ્યારે હું અહીંથી ગયો હતો તો ફરી કંપનીમાં કામમાં વ્યસ્ત થઈ ગયો. બધું ઠીક ચાલી રહ્યું હતું. હું રાહ જોવા લાગ્યો કે તું મને ક્યારે કોલ કરીશ, કારણ કે હું તને મારો નંબર આપી ચૂક્યો હતો અને મને પૂરો ભરોસો હતો કે તું જલ્દી જ મને કોલ કરીશ. પણ દિવસો વીતતા ગયા અને તારો કોઈ કોલ ન આવ્યો અને હું પોતાને કોસી રહ્યો હતો કે મેં તારો નંબર કેમ ન લીધો. પછી અચાનક આની વચ્ચે મારી જિંદગીમાં એવું તોફાન આવ્યું જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે બોલ્યો, મારી કંપનીમાં ખૂબ મોટા પૈસાનું ફ્રોડ થઈ ગયું હતું અને એમાં મને ફસાવી દેવાયો. જ્યારે કે હું પૂરી રીતે બેગુનાહ હતો. મારો આ બધાથી કોઈ સંબંધ નહોતો. પણ ખબર નહીં કેમ પૂરો શક મારા પર ગયો. તપાસ શરૂ થઈ અને પછી મારી ધરપકડ પણ કરી લેવામાં આવી. હું વિચારી પણ નહોતો શકતો કે મારી સાથે આવું થઈ શકે છે. પરદેશમાં કોઈ તારી વાત નથી સાંભળતું. અને પછી હું ત્યાં 2 વર્ષ સુધી જેલમાં રહ્યો. મેં તેના ચહેરા તરફ જોયું અને અનુભવ થયો કે તેની આંખોમાં ગહેરો થાક હતો. તે બોલ્યો, મને દરરોજ લાગતું હતું કે કદાચ આજે સચ્ચાઈ સામે આવી જશે. પણ વર્ષો વીતતા ગયા અને કંઈ ન થયું.
હું જેલની દિવાલોની અંદર બેસીને માત્ર રાહ જોતો રહ્યો. આની વચ્ચે મારી એ જ બચેલી આશા હતી કે મારી માસી મને બચાવી લેશે. તેમની સાથે પણ એક દુર્ઘટના થઈ ગઈ. તે એક સડક દુર્ઘટનાનો શિકાર થઈ ગયા અને તેમનું નિધન થઈ ગયું. તેમની આગળ પાછળ કોઈ નહોતું. તે તેમનો એકમાત્ર સહારો હું જ હતો અને તે મારા સહારો હતી. આનાથી હું પૂરી રીતે તૂટી ગયો. હવે તો જાણે મારી બધી આશાઓ પૂરી થઈ ચૂકી હતી. પણ પછી આખરે જ્યારે તપાસ પૂરી થઈ તો બધી સચ્ચાઈ સામે આવી ગઈ અને એ સાબિત થઈ ગયું કે મારી કોઈ ભૂલ નહોતી. એટલે ત્યાંની અદાલતે મને બાઇજ્જત બરી કરી દીધો. પછી કંપનીવાળાઓએ પણ માન્યું કે તેમણે મારી સાથે ખોટું કર્યું હતું અને અદાલતે પણ મારી સાથે ન્યાય કર્યો. આ જ કારણે અદાલતે આદેશ આપ્યો કે કંપની મને હરજાના તરીકે $4 લાખ આપશે. કારણ કે કંપનીની બેદરકારી અને ભૂલ સ્પષ્ટ રીતે સામે આવી ચૂકી હતી. તે ધીમેથી સ્મિત કરીને બોલ્યો, અને અંદાજ પણ છે કે આટલા પૈસા ભારતીય ચલણમાં કેટલા થાય છે? મેં ઇનકારમાં માથું હલાવી દીધું. તે બોલ્યો, ખૂબ વધારે, એટલા કે હું એક નવી જિંદગી શરૂ કરી શકું. મારી સાથે ત્યાં જે કંઈ પણ થયું તેનાથી મારું મન ભરાઈ ગયું હતું. એટલે મેં નિર્ણય કર્યો કે હવે હું મારા દેશ પાછો ફરીશ અને મારી વર્ષા સાથે લગ્ન કરીશ. મેં તરત ત્યાં બધું છોડી દીધું અને ભારત પાછો આવી ગયો. પણ અહીં આવીને ખબર પડી કે તારા તો લગ્ન જ થઈ ચૂક્યા છે. આ સાંભળીને મને એવું લાગ્યું જાણે હું એકવાર ફરી હારી ગયો છું. કારણ કે હું તો એમ જ વિચારી રહ્યો હતો કે તે મારી રાહ જોઈ હશે. પણ પછી મેં પોતાને સમજાવ્યું કે આખરે તું પણ મારી રાહ ક્યાં સુધી જોત? આમાં તારી કોઈ ભૂલ નહોતી. હું તને ભલા દોષી કેવી રીતે ઠેરાવી શકત? એટલે હું શાંત થઈ ગયો. મેં નિર્ણય કર્યો કે હું તારી જિંદગીમાં ફરી પાછો નહીં આવું. મેં નવું ઘર બનાવ્યું, નવો સામાન ખરીદ્યો અને વિચાર્યું કે આ પૈસાથી હવે પોતાનો કોઈ ખુદનો વ્યવસાય શરૂ કરીશ. સાચું કહું તો હું તને મારા મનમાંથી ક્યારેય કાઢી ન શક્યો અને એટલે ન ઈચ્છવા છતાં પણ તને શોધતો હતો. અને આની વચ્ચે મને તારા વિશે કેટલીક વાતો ખબર પડી કે તારા લગ્ન ક્યાં થયા છે અને હું નહોતો ઈચ્છતો. પણ તોય હું તને શોધતો તારા ઘરની આસપાસ અવારનવાર આવવા લાગ્યો, જ્યાં મેં 1-2 વાર તને તારા પતિ સાથે જોઈ હતી. આ પછી મને બીજી પણ કેટલીક વાતો ખબર પડી કે ત્યાં તું ખુશ નથી, તારી સાથે સારું વર્તન નથી થતું. આ બધું સાંભળીને હું પરેશાન થઈ ગયો અને તે જ દિવસે સંજોગવશ હું તે હોસ્પિટલમાં આવી ગયો જ્યાં તું હતી. હું મારા એક જાણકારને મળવા આવ્યો હતો. જ્યારે હું ગેલેરીમાંથી પસાર થઈ રહ્યો હતો તો મેં તારા પતિને ડૉક્ટર સાથે વાત કરતા સાંભળ્યું. તો હું રોકાઈ ગયો. મને જિજ્ઞાસા થઈ કે ક્યાંક તને કોઈ મુશ્કેલી તો નથી? આદિત્ય બોલ્યો કે પછી મેં સાંભળ્યું કે તે ડૉક્ટરને કહી રહ્યો હતો કે તમને મારી પત્નીને એ જ જણાવવાનું છે કે કમી એમાં છે, મારામાં નહીં. અને આ સાંભળતા જ મને બધું સમજ આવી ગયું હતું કે તારી સાથે શું થઈ રહ્યું છે. હું તને આવા પડી ગયેલા માણસની સાથે કેવી રીતે રહેવા દઈ શકતો હતો? કારણ કે મને સમજ આવી ગયું હતું કે તું ખૂબ સહન કરી રહી છે. એમ કહીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને મારી પણ આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તે સમયે વર્ષોનું દર્દ વહી રહ્યું હતું. મેં પહેલીવાર કોઈને મારા દિલની બધી વાત જણાવી કે કઈ રીતે મને ત્યાં વાંજણી કહેવામાં આવી, મારા પર જૂઠા આરોપ લગાવવામાં આવ્યા, મને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે મારી કોઈ પણ હેસિયત નથી, હું કેવી રીતે ત્યાં દિવસ રાત કામ કરતી રહી. મારા પતિએ મને ધોકો આપ્યો અને જ્યારે મેં સાસુથી ફરિયાદ કરી તો તેમણે પણ સાથ ન આપ્યો. પણ મને વાંજણી કહીને મારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરવામાં આવી. જ્યારે હું ચૂપ થઈ તો આદિત્યએ કહ્યું, હવે તું સુરક્ષિત છે, પરેશાન થવાની જરૂર નથી. તું આ ઘરમાં રહે, જેટલો સમય લેવા માંગે લઈ શકે છે. તે દિવસે પહેલીવાર મને અનુભવ થયો કે કદાચ જિંદગીમાં કોઈ મારો સાચો સહારો બનીને આવ્યું છે. ધીરે ધીરે 3 મહિના વીતી ગયા. મેં પોતાને સંભાળવાનું શરૂ કરી દીધું હતું. મારો ચહેરો પણ હવે પહેલાં જેવો થવા લાગ્યો હતો અને મારા અસ્તિત્વમાં એક અજીબ તાકાત અનુભવાતી હતી. હું રાત્રે શાંતિથી સૂતી હતી. હવે કોઈ ડર નહોતો કે ન જાણે ક્યારે કોણ ચીસ પાડવા લાગે અથવા અચાનકથી કોઈ ઉઠાડી દે. ન કોઈના મહેણાં સાંભળવા પડતા હતા. મારે હવે ડરના ઓથાર હેઠળ જીવવાનું નહોતું પડતું. એક સાંજે જ્યારે હું ગાર્ડનમાં બેઠી હતી તો આદિત્ય મારી પાસે આવીને બેઠો અને સીધો બોલ્યો, શું તું મારી સાથે લગ્ન કરીશ? હું ચોંકી ગઈ. મેં તેને કહ્યું કે તને તો કોઈ પણ છોકરી મળી જશે. તે બોલ્યો, કોઈ નહીં, મને માત્ર તું જોઈએ છે. બોલ, લગ્ન કરીશ કે નહીં? તેના અંદાજમાં પ્રેમ હતો, પોતાપણું હતું. મેં ધીમેથી માથું હલાવી દીધું. તેના ચહેરા પર એવી ખુશી આવી જે મેં ન જાણે ક્યારથી નહોતી જોઈ. તે પછી અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી. 15-20 દિવસ શોપિંગમાં જ વીતી ગયા. પહેલીવાર મને એવું લાગ્યું કે જાણે હું ખુશીઓને દિલથી અનુભવી રહી છું. પહેલીવાર કોઈ એવું હતું જે મને મારી પસંદ પૂછી રહ્યું હતું કે તને કેવા કપડાં જોઈએ, કેવી જ્વેલરી પહેરીશ, તને કયો રંગ સારો લાગે છે. મને તો આદત જ નહોતી કે કોઈ મારી પસંદને પણ મહત્ત્વ આપી શકે છે. લગ્ન વખતે દરેક વસ્તુ મારી પસંદની હતી, બિલકુલ તેવી જેવી કે હું ઈચ્છતી હતી. પછી અમારા લગ્ન થઈ ગયા અને મારી જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે મારા પહેલાં લગ્ન હોય. આ પછી અમે લોકો ફરવા માટે નીકળી ગયા. તે સમય મારી જિંદગીનો સૌથી સુંદર સમય હતો. પહેલીવાર મેં પોતાને આઝાદ અનુભવ કર્યો. લાગ્યું કે હું પણ કોઈના માટે જરૂરી છું. પહેલીવાર કોઈએ મારી ખુશીઓને મહત્ત્વ આપ્યું. આદિત્ય સાથે આ નવી જિંદગીમાં લાગતું હતું કે જાણે હવે હું શાંતિનો શ્વાસ લઈ રહી છું. હવે જઈને હું જીવંત છું. ધીરે ધીરે મારા બધા જૂના જખમ રૂઝાવા લાગ્યા.
મારા લગ્નને આજે 3 વર્ષ વીતી ગયા છે. અમારો એક વહાલો દીકરો છે. જ્યારે પણ હું મારા બાળકને ખોળામાં લઉં છું તો મને તે દિવસો યાદ આવે છે જ્યારે મને વાંજણી કહીને બોલાવવામાં આવી હતી. મને અહેસાસ થાય છે કે સત્યને છુપાવી શકાય છે પણ તે ક્યારેય પૂરું નથી થતું. હું ફોઈને પણ મળવા ગઈ અને તેમણે બધું જણાવ્યું. તે બિચારા પહેલાં તો દુઃખી થયા પણ હવે જ્યારે તેમણે મને ખુશ જોઈ તો મારી ખુશીમાં ખુશ થઈ ગયા. જ્યારે હું ફોઈના ઘરે એકવાર તેમને મળવા ગઈ ત્યારે ત્યાં મને ખબર પડી કે વિવેકના બંને મોટા ભાઈ અલગ થઈ ચૂક્યા છે. તેમનું ઘર પહેલાં જેવું નથી રહ્યું અને સસરાજીનું અવસાન થઈ ગયું છે. તેમની તે દુકાન હવે બિલકુલ પણ નથી ચાલતી. વિવેકના લગ્ન પણ તે મોનિકા નામની છોકરી સાથે ન થયા. અહીં સુધી કે તેની નોકરી પણ ચાલી ગઈ છે. મેં પણ આ બધી વાતો પર હવે વિચારવાનું બંધ કરી દીધું છે કારણ કે હું હવે માત્ર મારા પતિ સાથે ખુશ છું અને મારા બાળક પર ધ્યાન આપવા માંગુ છું. બાકી એટલું તો સમજ આવી ગયું છે કે જે જેવા કર્મ કરશે તેને તેવું જ ફળ મળશે. ભલે સમય લાગે. કેટલાક લોકોને લાગે છે કે તે બીજા સાથે ચાલાકી કરશે તો આનાથી તેમની સાથે કંઈ પણ નહીં થાય. જ્યારે કે તે ભૂલી જાય છે કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે અને સાચો સમય આવવા પર તે ઇન્સાફ જરૂર કરે છે. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી આ કહાની સાંભળી રહ્યા છો અને તમને જો આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ જીવિત કે મૃત અથવા કોઈ વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સમાનતા દેખાય તો તે માત્ર સંયોગ છે. આ વિડીયોનો ઉદ્દેશ માત્ર મનોરંજન છે. આમાં દેખાડેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદ કલ્પના પર આધારિત છે. કોઈ પણ પ્રકારની મેડિકલ, કાયદાકીય કે સામાજિક સલાહના રૂપમાં તેને ન લેવું. અમે કોઈ પણ પ્રકારની હિંસા કે ખોટા કાર્યનું સમર્થન બિલકુલ પણ નથી કરતા. ધન્યવાદ.